ભરૂચના ઐતિહાસિક રતન તળાવના કાચબાના મૃત્યુ પામવાની ઘટનાઓ યથાવત રહેતા સ્થાનિકોએ વહેલી તકે સફાઈ નહીં થાય તો ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। જાણવા મળ્યા મુજબ આજરોજ ઐતિહાસિક રતન તળાવ ખાતે વધુ એક અલભ્ય પ્રજાતિના કાચબાએ જીવ ગુમાવતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી છવાઈ જવા પામી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દર 10 દિવસે તંત્રની તળાવ સફાઈ અંગેની નિષ્કાળજીના કારણે કાચબાઓના મૃત્યુ થવા પામે છે અને તેની દુર્ગંધના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। સ્થાનિક લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કરોડ ઉપરની ગ્રાન્ટ તળાવના સફાઈ અંગે ફાળવવામાં આવી છે, છતાં તંત્ર તળાવની સફાઈ અંગે આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે। સ્થાનિકોએ ભેગા થઈ જણાવ્યું હતું કે જો વહેલામાં વહેલી તકે તળાવની સફાઈ તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર ઓફિસ ખાતે ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। તળાવ પાસે કાચબાનું મરણ થાય છે, છતાં પણ કોઈ વહીવટી તંત્ર ધ્યાન નથી દેતું। જો આવું ને આવું ચાલ્યા કરશે તો અમે ઉપવાસ પર ઉતરી જઈશું। તમે જોઈ શકો છો કે કેટલો ગોચવેરો છે, અહીંયા સાફ સફાઈ કરવામાં આવતી નથી। સરકારે 1 કરોડ ને 31 લાખ રૂપિયા ફાળવ્યા છે। અમે વારંવાર લેખિતમાં અરજી આપીએ, રૂબરૂ પણ મુલાકાત કરીએ, પણ અમને કોઈ સાંભળતું નથી। અહીંયા એટલી ગંદકી માળે કે ગરીબ બીમાર પડી જાય એવું કોઈ શક્યતા નથી। આજ રોજ કાચબો મળેલો છે અહીંયા રતન તળાવમાં, તમે જોઈ શકો છો ને। આવું તો વારંવાર મળે છે, કાચબાનું મરણ વારંવાર થાય છે। અત્યાર સુધીમાં 285 કાચબા મરી ગયેલા છે। અમે સીઓ સાહેબને પણ જાણ કરીએ, આરએફઓ સાહેબને પણ જાણ કરીએ, પણ અમારો ફોન કોઈ રિસીવ કરવામાં આવતો નથી। મારે કહેવું છે કે આની પાછળ કારણ શું છે, કેમ સાફ સફાઈ કરવામાં નથી આવતી? જો આવું ને આવું વહીવટી તંત્ર ધ્યાન આપશે તો અમે ટૂંક સમયમાં કલેક્ટર ઓફિસે અમે ભૂખ હડતાલ પર બેસી જઈશું। આ રતન તળાવની અંદર જે અલભ્ય શિડ્યુલ 1ના કેટેગરીના જે કાચબા છે એ દિન દારે મરી રહ્યા છે। એવો કોઈ અઠવાડિયું ખાલી નથી જતો કાચબા નહીં મરતા હોય। આ બાબતે સ્થાનિકોએ, સામાજિક કાર્યકર્તાઓએ, પ્રેસ મીડિયાઓએ વારંવાર એનો પ્રકાશમાં લાવ્યા છે, પણ આ બેરી સરકાર કશી સાંભળતી નથી। અત્યારે પણ આ કાચબો મરી ગયો છે। મેં પોતે સીઓ સાહેબને ફોન કર્યો છે, તે રિસીવ કરતા નથી। આરએફઓને ફોન કરતા ફોન રિસીવ કરતા નથી, કટ કરી નાખે છે। પ્રમુખ સાહેબને ફોન કર્યો તો કે એ લોકો ગાંધીનગર છે સીઓ, એટલે તમારો ફોન રિસીવ નહીં કરે। તો આ બધી મિટિંગો અને સિટિંગોમાં રહી છે, પણ પ્રજા કેટલી દુઃખી થઈ રહી છે। અહીંના લોકો જે રહે છે, ગરીબ લોકો છે, સ્લમ વિસ્તારના લોકો છે, મહેનત મજૂરી કરીને રહેતા લોકો છે, એ લોકો આ કાચબાની દુર્ગંધથી બીમારીની અંદર સર્વાઈ રહ્યા છે।